ધોરાજી સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં દોષિતને ઠેરવી છે 20 વર્ષની કેદ। પાયાવદરના માધવ વાઘેલા નામના શખ્સે 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી। ગયા વર્ષે ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી। એફએસએલના રિપોર્ટમાં ખોલ્યું કે માધવ વાઘેલા થકી ભોગ બનનાર સગીરા ગર્ભવતી બની। જોકે ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેમ છતાં પર્યાપ્ત પુરાવાના આધારે કોર્ટે તેને 20 વર્ષની સજા સંભળાવી છે। અને તેના લીધે તે વધારે સમય સૂતા રહેતા। ભોગ બનનાર સાથે છેલ્લા 2 વર્ષથી ભોગ બનનારના કથન પ્રમાણે એટલે કે ભોગ બનનાર 12 વર્ષની હતી ત્યારથી આરોપી ધરારીથી શરીર સંબંધ બાંધતો હતો। છેવટે ભોગ બનનારે ફરિયાદ કરતા પહેલા આરોપીને એવું જણાવેલ કે માસિકના દિવસો ચડી ગયા છે અને કોઈ દવા લાવી આપે તો પણ ભોગ બનનારે ઉદ્ધતાઈથી જવાબ આપેલ। અને આ તમામ દલીલોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા કરેલ છે અને દંડ ફટકારેલ છે।